ચાણસ્માનો આશાસ્પદ યુવક હારીજ ખાતે પ્રસંગમાં ગયા બાદ તે બાઇક લઈને ઘરે આવવા માટે નીકળ્યો તે સમયે ચાણસ્મા હારીજ હાઈવે પર રામગઢ નજીક પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ પાસે તેનું બાઇક અને મોબાઈલ પડેલો હોવાનું પાછળ આવતા પરિવારને દેખાતા પોલીસ અને ફાયર વિભાગને જાણ કરતા તેની શોધખોળ હાથ ધરી। તેવામાં મંગળવારે મોડી સાંજે કેનાલમાં મૃતદેહ તરતો હોવાથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી અપાયો હતો। ચાણસ્માનો રાહુલ રાવળ નામનો યુવક તેના પરિવારજનો સાથે હારીજ માતાજીના પ્રસંગે ગયો હતો અને બપોરે તે ચાણસ્મા આવવા નીકળ્યા બાદ તેનું બાઇક અને મોબાઈલ ફોન રામગઢ પાસે પડેલ હોવાનું પરિવારને દેખાતા તેઓ ચિંતિત બન્યા હતા અને પોલીસ તથા ફાયર વિભાગને જાણ કરતા 48 કલાકની ભારે શોધખોળના અંતે કંબોઈ અને તંબોળિયા વચ્ચે કેનાલમાં મૃતદેહ તરતો દેખાતા બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ચાણસ્મા રેફરલ હોસ્પિટલ મોકલી અપાયો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે। જુવાન જોત દીકરાનું અકાળે અવસાન થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। રિપોર્ટર જય કિશન પટેલ, પાટણ એક્સપ્રેસ ન્યૂઝ।